ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 520 કિંમત ₹75,400 સહિત કુલ 2,85,900નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ 1/12/2024ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ઇમરાન ઉર્ફે બોબડો હારૂનભાઈ કાલવા રહે પ્લોટ નંબર 529 કોડિયા સોસાયટી નવે માણિકવાડી ભાવનગરવાળાના માણસો અજય મનસુખભાઈ કટારિયા રહે ટીવી કેન્દ્ર સામે ભાવનગર તથા કેતન વિનોદભાઈ શિયાળ રહે ઘોઘા રોડ ભાવનગરવાળા ઇમરાન ઉર્ફે બોબડાના રહેણાંક મકાન પાસે રોડ ઉપર તેઓના કબજા ભોગવટેવાળી સિલ્વર ઇકો કાર રજિસ્ટર્ડ નંબર GJ04EE 5753માં ખાના બનાવી તેમાં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો હેરફેર કરે છે. જે બાતમીના આધારે રેડ કરતા ઉપરોક્ત ભારતીય બનાવટનો વિદેશી દારૂની ફોર સેલ ઇન મધ્યપ્રદેશ સ્ટેટ ઓનલી લખેલ કંપનીની સીલપેક બોટલો મળી આવેલ. તેઓ વિરુદ્ધ ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વિવિધ રાગુ સ્ટાફના સાગરભાઈ જોગદિયા, ઘનશ્યામભાઈ ગોહિલ, મહેન્દ્રભાઈ ચૌહાણ, અનિરુદ્ધસિંહ ડાયમા, વિઠ્ઠલભાઈ બારિયા અને અનિલભાઈ સોલંકી જોડાયા હતા.